सपेत वस्त्रम सुरसारोहे क्षणम सहार रक्षस्थल कौस्तुभश्रियम नमामि विष्णु शीर्षा चतुर्भुजम वसुदेव सुतम देवम कंसाणुर्मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरुम लोकाभिरामम रणरंगधीरम राजीव नेत्रम रघुवंश सनातम कारुण्य रूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणम प्रपद्ये। रामचंद्र भगवान की, राजा रणछोड़राय की, बाके बिहारी भगवान की, भारत माता की। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बाके बिहारी भगवान की। जगत आखानो आधार, आखा जगतનું પાલન સંચાલન કરે છે એવા ભગવાન રણછોડરાયની પરમ પાવન સાનિધ્યમાં બાકે બિહારી ભગવાનના પ્રાંગણમાં અમારા નિંબાર્ક પ્રવાહી પરંપરાના ગ્રહસ્થ જીવનમાં રહીને જન જન સુધી કથાના માધ્યમથી પહોંચ્યા છે એવા પરમ આદરણીય ગીતાસાગરજી મહારાજે 18 નવદંપતિઓના સમૂહ લગ્નનું પવિત્ર આયોજન રાધેશ્યામ ગૌશાળામાં ગાયોના સાનિધ્યમાં કર્યું અને એવા પ્રસંગે આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા ગૌ સંત સેવી પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ પૂજ્ય મોહનદાસજી બાપુ, અમારા જયદેવદાસજી મહારાજ, જગદેવદાસજી મહારાજ, પૂજ્ય બાપુ અને મંચ ઉપર બેઠા જેટલા સંતો રોકડિયા બાપુથી લઈને બધાના નામાભિધાન ખૂબ થયા છે એટલે એમાં જતો નથી. આ કાર્યક્રમને સતત માર્ગદર્શન પૂરું પાડીને બધા સંતોનો સતત સંપર્ક કરીને મારા હૃદય સમ્રાટ કહું કે બધાના કહું, અમારા પરિવારના બધાના વિજયદાસજી બાપુ ડાકોરની ભૂમિમાં રહીને સેવાની ધૂણી ધખાવીને રોટલો અને ઓટલો એ ભગવાનના આધારે કેમ અપાય એ ગીતાસાગર મહારાજને વિજયદાસજી બાપુએ સિદ્ધ કરી બતાવ્યું છે. બાકે બિહારી ધામમાં યાત્રિકો માટે 1000 પલંગની વ્યવસ્થા કરીને આટલી બધી ગાયોની સેવા કરીને આ સંસ્થા જ્યારે આગળ વધી છે ત્યારે મારે વિશેષ સમય, કારણ કે અધ્યક્ષીય પ્રવચન બહુ લાંબુ ન હોય, પરંતુ આ નવદંપતિઓને એના માતા પિતાને વિનંતી કરું કે તમારા ઘરમાં આજે સાંજે લક્ષ્મી જ્યારે આવશે, આ બધા જ યુવાનો જે વિષ્ણુના સ્વરૂપમાં વરરાજાઓ બેઠા છે એને વિનંતી કરું કે આટલા બધા સાધુ સંતોએ તમને જે આશીર્વાદ આપ્યા છે, મન વચન કર્મથી સંકલ્પ લઈને જજો કે અમારા કુટુંબમાં, અમારા કુળમાં દારૂ, જુગાર, નોનવેજ કે કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં હોય. તો તમારી આખી જિમ્મેદારી, ભગવાને ગીતામાં ડીમડીમ ઘોષ કરીને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું બધું જ છોડ અને મારા શરણે આવી જા. આજથી તમે બધા ભગવાનના શરણે છો. દીકરીઓને વિનંતી કરું કે તમે ગીતાસાગર મહારાજની દીકરીઓ, સંતોની દીકરીઓ છો. કંઈ પણ મુશ્કેલી પડે ત્યારે ક્યાંય કોઈની દાઢીમાં હાથ નાખવા જવું નહીં. હનુમાન ચાલીસાનો પાઠ કરી અને આપણે બાકે બિહારીને ખોળામાં 2 આંસુડા પાડી દેશો, તમારા બધા જ દુઃખ દર્દ દૂર થઈ જશે. આ દાતાઓ માટે વિનંતી કરું. ગીતાસાગર મહારાજ જ્યારે જે શબ્દ ઉપાડે એટલે તરત ઊંચી આંગળી કરે ત્યાં બોલી જાય. અમે વિચાર કરતા હતા ત્યાં વિરાંગનાની રૂપે આવતા સમૂહ લગ્નમાં 11 લાખની તરત બેને આંગળી ઊંચી કરીને બંને જણા પગે લાગવા આવ્યા. ત્યારે હું આમ જોતો હતો કે આ રૂપિયા એના છે જ નહીં, આ બાકે બિહારીના હોય તો જ અહીંયા આપી શકાય. જ્યારે પવિત્ર ધન તમારું ધર્મના માર્ગે જ્યારે વાપરે છે, સારા માર્ગે, ગાયોની સેવા માટે, સમાજની સેવા માટે, રાષ્ટ્રની સેવા માટે, દેશની સેવા માટે જ્યારે કામ કરી રહ્યા છે, ગરબા કથા, સામાન્ય ગરબા કથાથી લઈને ભક્ત ચરિત્રથી લઈ ભાગવત અને રામાયણ દ્વારા ગીતાસાગર મહારાજે સનાતન ધર્મ માટે જે કામ કર્યું છે,
સનાતન ધર્મ માટે, ભારતીય સનાતન સંસ્કૃતિ માટે મારી સાથે બધા જ બેઠેલા જે સંતો, આ એકેય સંતોને સામાન્ય ન માનતા. યાદ રાખો, પોતાનું સર્વસ્વ અર્પણ કરીને રાષ્ટ્રની રક્ષા માટે ત્યાગ અને વૈરાગ્યનું ઓઢણું ઓઢીના ફરનારા બધા સાધુ સંતો છે. અને આ જગતમાં સાધુ ન હોત તો આખો સંસાર બળી જાત. સંત ન હોત સંસાર મેં જલી મરતો સંસાર. અમારા કાકી બાપુ પણ બહુ કહેતા હતા. કબીર પણ કહે છે, કબીરનો એક દોહો છે મને ગમે કાયમ, કે આજ કાલ દિન 5 में વર્ષ પંચ જુગ પંચ, જબ તક સાધુ તારશે બાકી સબ પરપંચ. આજે કાલે કે પરમ દિવસે કોઈ સાધુ જ્યારે આપણો હાથ પકડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે. અને આ બધા જ સાધુ સંતો, ગીતાસાગર મહારાજ હોય કે જયદેવદાસજી બાપુ હોય, એ પોતાની આટલી મોટી ગૌશાળા કરીને અમારા આખી પરંપરાનું જેને વહન કર્યું છે. તમે ગૌશાળા તો બધી જગ્યાએ જોયું હોય, પણ કોબડીમાં આખા ભાવનગર જિલ્લામાં આજે નંદી જે ક્યારેક ક્યારેક પરેશાન કરે છે, નંદી શાળા બનાવવાનું ભવ્ય આયોજન રામપરામાં થઈ રહ્યું છે. સાધુનું કામ જ આ છે. સાધુ કોને કહેવાય? હરિરસ પીવે બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. વિષના પિયાલા આપ પીવે ને અમૃત બીજાને. ઝેરના પહેલા જ્યારે જ્યારે પીવાનો વખત આવ્યો ત્યારે આ સાધુ સંતોએ પીધું છે. અને અમૃત જ્યારે નીકળે ત્યારે સમાજની, રાષ્ટ્રની, દેશની સેવા માટે અત્યારે યક્ષ પ્રશ્ન સનાતન માટે ઉભા થયા છે. જ્યારે જ્યારે ક્યાંક ક્યાંક મુશ્કેલી થાય, અમારા જગદેવદાસજી બાપુ બરવાડા, એ તો મહાત્યાગી ઈશ્વરદાસ બાપુનું એના ઉપર કૃપા ઉતરી છે કે હિંમત કરીને 56ની છાતી સાથે રાષ્ટ્ર રક્ષા માટે કૂદકો મારે છે. આ બધા જ સાધુ સંતો કંઈક ને કંઈક નવું કરી રહ્યા છે. પણ મારે આપણે ખાલી 2 વાત કરવી છે 2 મિનિટ માટે. ભારતીય સનાતન સંસ્કૃતિને, ભારતીય હિન્દુ પરંપરાને જો બચાવ્યું હોય તો હિન્દુ સંસ્કૃતિના બધા જ તહેવારોને ભેગા મળી અને ઉજવજો. અહીંયા વરરાજા અને વરકન્યાને વિનંતી કરું કે આપણો પર્સનલ લાઈફ એ આપણો શાસ્ત્ર નથી, એ ખ્રિશ્ચન શાસ્ત્ર છે, એ પરદેશની ભાષા છે. આપણે તો વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનવી છે. અને દીકરીઓને વિનંતી કરું, ખાનદાન ઘરની દીકરી એને કહેવાય પોતાના આખા ઘરને ભેગું રાખે. અને વરરાજાને કદાચ ક્યારેક હરખ ફદુડા ઘણા હોય, આમાં તો એકે નથી થવાના, પણ એમ ક્યાંક આપણે જુદું થવું છે તો દીકરીઓને વિનંતી કરું, એને કહેજો કે મારી ચૂડી ચાંદલો મારા મંગળસૂત્રને જેને જન્મ આપ્યો છે એ મારી મા બાપથી હું જુદી નહીં થઉં. તમારે જવું હોય તો જાઓ, જ્યાં જવું હોય ત્યાં. આવું દરેક દીકરી દેશની જો કહેશે તો અત્યારે જે માતા પિતાની વૃદ્ધાશ્રમો રાહત દિવસ ખુલતા જાય. વિજયદાસ બાપુને પૂછો, દરેક વાર અહીંયા પણ એ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે વૃદ્ધોને રાખવા માટે. આટલા બધા લોકોને, એક જે માએ તમને 9 મહિના પોતાના પેટમાં રાખ્યા હોય, તમને સુકામાં સુવાડીને ભીને પોઢી પોતી હોય, અને તમે થોડુંક સુખ મળી જાય, થોડીક સમૃદ્ધિ મળી જાય, થોડુંક તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણી જાઓ, સંવેદના વગરનું જીવન થાય, જે સ્થિતિ છે દેશની, એ સ્થિતિને બચાવવા માટે મારી પાસે મંચ ઉપર બેઠેલા બધા જ સાધુ સંતો આ રાત દિવસ આ કામ કરી રહ્યા છે. આપણું ચરોતરનું આખું ઘરેણું એટલે સંતરામ મંદિર, સંતરામ મંદિરની તમામ વિવિધ પ્રવૃત્તિઓ. આ મોહનદાસ બાપુ જે મારી પાસે બેઠા છે એ તમને લાગે પણ એટલા મહાન સંત છે કે આખા અમદાવાદની 65 લાખની વસ્તીમાં ઉત્તમ પ્રકારની વિરક્ત સાધુ, વૈષ્ણવ સાધુ, ત્યાગ અને વૈરાગ્ય સાથે લોકોના હૃદય સુધી પહોંચવાનું કોઈ કામ કરતું હોય હોસ્પિટલના ગૌશાળાના માધ્યમથી તો અમારા મોહનદાસજી બાપુ છે. આખું અમદાવાદની ઓળખ એટલે જગન્નાથ મંદિર, રથયાત્રા આજ પૂજ્ય બાપુ આવવાના જ હતા, પણ એમના અનન્ય સેવક એ શ્રીધામ ગયા એટલે એને ત્યાં રહેવું પડ્યું. નહીતર કાલ સાંજે પણ મને ફોન ના બાપુ હું આવું છું. એમનો પણ રાજીપો ગીતાસાગર મહારાજ ઉપર ખૂબ છે. ગીતાસાગર મહારાજમાં મેં જોયું, આજે અમે જ્યારે આવતા હતા બધા સંતોને જોયા ત્યારે એની આંખમાં મેં આંસુ જોયા હતા. કારણ કે એને આ છે ભક્તિ રસ, હરિનો રસ જેને પીધો હોય ને એ સાધુને ભાળે એટલે ભગવાનને ભાળે. અને આજ ગીતાસાગર મહારાજ ગદગદિત સ્વરે એ કહે છે કે હું કાંઈ જ નથી, હું કાંઈ નથી કહેનારા જ બધું હોય છે. એની વાણીમાં ભગવાને તાકાત પણ આપી છે. એ જ્યારે જેટલું કહે એટલું બધું થઈ જાય છે. આ બોરડી ધામ જલ્દી આપણે બધા આજે સંકલ્પ કરીએ અને આ બધી દીકરીઓ, 18 દીકરીઓ આશીર્વાદ આપે કે આવતા વર્ષે કે 2 વર્ષમાં આપણે વળી પાછું બાકે બિહારનું શિખરબદ્ધ ભવ્ય મંદિર અને એની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવીએ. અને આખા ભારતના સાધુ સંતોને આપણે મોહનદાસજી બાપુને, વિજયદાસ બાપુને કહેશું કે આખા દેશના સંતો આપણા કાર્યક્રમમાં આવે, બધા શંકરાચાર્યો, જગતગુરુ બધા જ આવે
અને આ ડાકોરનું જે ધામ છે રાજા રણછોડનું, આવું નવું ધામ અહીંયા બને. અહીંયા જેટલા લોકો આવે રોટલો ને ઓટલો એને મફતમાં મળી રહે અને એ બધા આશીર્વાદ દઈને જાય. એ કામ કરી જ રહ્યા છે, પણ વધારે સારી રીતે થાય એવી ભાવના સાથે એક વિનંતી કરું. આજથી તમને કોઈ પૂછે કે તમે કેવા છો, તો પહેલા એટલું જ કહેવાનું કે હું હિન્દુસ્તાની છું, હિન્દુ છું, પછી હું સનાતની છું, અને ત્રીજા નંબરમાં તમારી જ્ઞાતિનું નામ આપજો. જાતિવાદ જ્ઞાતિવાદે ભરડો લીધો છે દેશ અને દુનિયામાં. સંસદની અંદર નકામા માણસો અંદર આવી ગયા છે, ને જે રીતે આમ કાગળિયા ફેંકવામાં આવે છે, જે ગૌશાળાની સેવામાં નહીં પણ રોડ રસ્તા સાફ કરવામાં ન ચાલે એવા લોકો સંસદ ભવનમાં જઈને મારા ભારતની છબીને નુકસાન કરવાનું કામ, મુફલિસ માણસો જે અંદર આવી ગયા, એ રાત દિવસ એક બાજુ ભારતનો દબદબો ડંકો વાગે છે, એક બાજુ મારી મા ભારતીય, ચારે બાજુ આમાં મહાસત્તા સુધી પહોંચવાની તૈયારી સાધુ સંતોની સાથે રહીને કરી છે. 600 વર્ષ પછી લોહીની નદીઓ વહેતી હતી એવો જે મસલો ઉલઝાતો નહોતો, એને આપણા આદરણીય પ્રધાનમંત્રીએ સાથે રહીને રામ મંદિર, ભવ્ય મંદિર આપણી નજર સામે બની ગયું. કાશી વિશ્વનાથ કોરિડોર, અને આપણે આશીર્વાદ આપીએ. અમે બધા સાધુ સંતો ઈચ્છીએ કે અહીંયા બાંકે બિહારીનું મંદિર થાય, સાથે સાથે મથુરાની કૃષ્ણ જન્મભૂમિ પણ મુક્ત થવી જોઈએ. અને એ બધાય આપણે સાથે મળીને આપણું તન, આપણું મન, આપણું ધન જ્યારે અર્પણ કરશું ત્યારે જ થશે. મહાકાળી મંદિર તમે જોયું હોય પાવાગઢનું, ઉભા રહે અમે મજારમાંથી બાથરૂમનું પાણી આપણા પગમાં આવતું હતું. આજ 5000 લોકો દર્શન કરી શકે એવી મારી માં મહાકાળીનું ભવ્ય મંદિર ત્યાં બનાવ્યું છે. એટલે ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે આપણું શ્રેષ્ઠ નેતૃત્વ પણ ખૂબ સારું કામ કરી રહ્યું છે. અને ગીતાસાગર મહારાજ જેવા બધા સાધુ સંતો, કથાકારો બધા જ રાત દિવસ એક કરીને ભારત સોનાની ચીડિયા છે, હતી અને રહેવાની છે. અને આપણે મહાસત્તા સુધી પહોંચવું છે, પણ એમાં કામ આટલું જ કરવાનું છે. ખોટો રૂપિયો ઘરમાં આવી જાય નહીં, ખોટું ખવાય નહીં, ખોટું પીવાય નહીં, એટલું ધ્યાન રાખજો. દારૂ, જુગાર ને તમાકુ એ જેટલું નુકસાન કેન્સરકારક છે, એટલું જ બર્ગર ને પાણીપુરી ને પીઝા પણ એટલું જ નુકસાનકારક, એ દારૂ કરતાં પણ વધારે ખરાબ છે. આ બહેનો આજે સંકલ્પ કરજો કે અમે આજે બર્ગર પીઝા નહીં ખાઈએ, અમે ખાશું તો ઘરે બનાવીને બધું જ જમો તમ તારે, પણ અપવિત્ર જંક ફૂડ. એના માટે ઋષિઓએ કીધું આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ અને સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. જ્યાં સુધી આહાર વિહાર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી વાણી વિચાર ને વર્તન શુદ્ધ નહીં થાય. વર્તન શુદ્ધ નહીં થાય તો ભગવાનના દર્શન કેમ થાય? ભગવાનના બાકે બિહારીના દર્શન માટે આપણે આપણા શરીરને અંતર અને બાહ્ય શુદ્ધ અને પવિત્ર રાખી સાધુ સંતોના સતત ચરણોમાં રહી અને એને પ્રાર્થના સાથે જીવન જીવીએ એવી ભાવના સાથે સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ ન્યાય. આપ બધા સુખ, ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. અને તમારી પાસે જે રૂપિયા આવે એ ગીતાસાગર મહારાજ જ્યાં કહે ત્યાં સીધો ઢગલો કરો એવી પ્રાર્થના સાથે બધાને જય શ્રી રાધેશ્યામ, જય શ્રી ગોપાલ, જય સિયારામ, જય સિયારામ, ભારત માતા કી વંદે